મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે માનવ પ્રજનનમાં આપણા જે ટોપિક છે એ છે ઋતુ ચક્ર, મુદ્દા નંબર 3.4. મેન્સ્ટ્રલ સાયકલ. ઋતુ ચક્ર કેવા પ્રકારના સજીવોમાં જોવા મળે? તો આનો આન્સર છે પ્રાઇમેટ્સમાં. ઠીક છે, પ્રાઇમેટ્સની માદામાં જોવા મળે. અને પ્રાઇમેટ્સ કોને કહેવાય? માનવ, એપ, મંકી, વાંદરા. ઠીક છે, આ છે આ બધા પ્રાઇમેટ્સ છે. અને જે પ્રાઇમેટ ના હોય એવા સ્તનધારીઓમાં કઈ ચક્ર ચાલે છે? પ્રાઇમેટ્સમાં જેમ કે ઋતુ ચક્ર ચાલે, તો જો પ્રાઇમેટ ના હોય એવા સ્તનધારીઓમાં કઈ ચક્ર ચાલે છે? એના આન્સર કમેન્ટમાં લખજો. ઠીક છે, આવી જાઓ કે પ્રાઇમેટ્સ માદામાં જોવા મળે ઋતુ ચક્ર. અને એની શરૂઆત જે છે, પ્રથમ ઋતુ સ્ત્રાવની શરૂઆતને કહીએ રજો દર્શન. શું કહેવાય? પ્રથમ ઋતુ સ્ત્રાવ, એને કહેવાય રજો દર્શન. ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, એમસીક્યુ છે. ઠીક છે, અને રજો દર્શનની શરૂઆત કઈ અવસ્થામાં થાય? યૌવન આરંભ. ઠીક છે, યૌવન આરંભમાં પ્રથમ ઋતુ સ્ત્રાવ જોવા મળે, એને કહીએ રજો દર્શન. ઋતુ ચક્રની અવધિ કેટલા દિવસની હોય? કેટલા દિવસ પછી ઋતુ ચક્ર આવતા હશે? એક ઋતુ ચક્ર પછી બીજા ઋતુ ચક્ર. તો સ્ત્રીઓમાં ઠીક છે 28 થી 29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય. ઠીક છે, એટલે કે દર માસ આવવાના છે 28 થી 29 દિવસોના અંતરાલે. હવે ઋતુ ચક્ર કોને કહેવાય? ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે. પ્રથમ ઋતુ સ્ત્રાવથી બીજા ઋતુ સ્ત્રાવની વચ્ચેની ચક્રીય ઘટનાને કહીએ ઋતુ ચક્ર. શું કહેવાય? પ્રથમ ઋતુ ચક્રથી બીજા ઋતુ ચક્રની વચ્ચે આવેલી ચક્રીય ઘટનાઓને કહેવાય ઋતુ ચક્ર. ઠીક છે, ઋતુ ચક્રની ઘટના 3 તબક્કામાં પૂરી થાય છે. આમાં પહેલા જે તબક્કા છે આ છે ઋતુસ્ત્રાવી તબક્કા. બીજા જે તબક્કા છે એને કહેવાય પ્રસર્જિત તબક્કા કે પુટકીય તબક્કા. ત્રીજા જે તબક્કા છે એને કહેવાય લ્યુટિયલ તબક્કા કે સ્ત્રાવી તબક્કા. ઠીક છે, હવે આપણે એક ડાયાગ્રામ જોઈશું કે આ 3 તબક્કા જે છે ઋતુ ચક્ર દરમિયાન કઈ કઈ દિવસમાં આવે અને આમાં શું ફેરફાર થાય છે. ઠીક છે, અને એક વાત બીજી જાણી લો કે જે ઋતુ ચક્ર છે આ ઘટના શરીરના 2 ભાગોમાં સાથ ચાલે છે. એક ભાગ છે એના ગર્ભાશયમાં ફેરફાર આવી રહી છે અને અંડપિંડમાં પણ ફેરફાર
ચાલે છે, એના લીધે ઋતુસ્રાવની ઘટના બને. ઠીક છે. તો પહેલા જે ઋતુસ્રાવ પહેલા ઋતુચક્રથી બીજા ઋતુચક્ર દરમિયાનની અવધિ કેટલી છે? 28 દિવસની છે. એટલે આ દરમિયાન પહેલા ઋતુચક્રથી લઈ અને બીજા ઋતુચક્ર દરમિયાન શરીરમાં કેવી પ્રકારની ફેરફાર આવે જેના લીધે ઋતુસ્રાવ આવે, તો એની બાબત આપણે આ ફિગરમાં જોઈ શકીએ. ઠીક છે. તો 1 થી 28 દિવસ, અને અહીંયા લખી લો કે ગર્ભાશયી ઘટનાઓ, અને એક બાજુ यहाँ लिख देती हूँ ल्यूटियल तबक्का અને સ્ત્રાવી તબક્કા. ઠીક છે. અને પ્રસર્જિત તબક્કા અને પુટકીય તબક્કા. એક બાજુ ગર્ભાશય ઘટનાઓ બને અને એક બાજુ અંડપિંડીય ઘટનાઓ. ઠીક છે. હવે આમાં અમુક અંતઃસ્ત્રાવ પણ ભાગ ભજે છે. તો અહીંયા આપણે મેન્શન કરીએ અંડપિંડીય અંતઃસ્ત્રાવ અને અહીંયા પિટ્યુટરી અંતઃસ્ત્રાવ. હવે તમે સમજી શકો કે કેવી રીતે, અને એની વચ્ચેની જે અવધિ છે આ છે 14 ડેઝ. ઠીક છે. તો એને પણ એક એકદમ મિડલમાં. ઠીક છે. હવે પહેલાથી 5 દિવસ સુધી શું આવે? સ્ત્રાવી તબક્કા. ઠીક છે. પહેલાથી 5 દિવસ સુધી સ્ત્રાવી તબક્કા હોય, અને સ્ત્રાવી તબક્કામાં શું થાય કે જે એન્ડોમેટ્રિયમની ગર્ભાશયની સૌથી અંદરના જે આવરણ છે એન્ડોમેટ્રિયમ એ તૂટી જાય, અને આમાં રહેલી રુધિરવાહિનીઓ પણ તૂટી જાય અને પ્રવાહીના સ્વરૂપમાં યોનિ માર્ગથી બહાર નીકળે છે. ઠીક છે. તો 1 થી 5 દિવસ સુધી આ જે ગર્ભાશયની દિવાલ છે આ ધીમે ધીમે તૂટી જાય. હા. ઠીક છે. હવે એની એક ખૂબ જ પાતળી લાઇનિંગ રહી જાય. ઠીક છે. એન્ડોમેટ્રિયમની. હવે અહીંયા શું ઘટના બને? કેમ આ તૂટતી હશે? ગર્ભાશયની જે એન્ડોમેટ્રિયમ છે એ કેમ તૂટે છે? તો અહીંયા જો કે જે પ્રોજેસ્ટ્રોન હાર્મોન હે, પ્રોજેસ્ટ્રોન હાર્મોનના લેવલ ખૂબ જ ઓછા હોય. ઠીક છે. અહીંયા ખૂબ જ ઓછા છે, એટલે પ્રોજેસ્ટ્રોન જે હાર્મોન છે એના લેવલ ખૂબ નીચા થઈ ગયા, એટલે એની એન્ડોમેટ્રિયમ તૂટી ગઈ. તો આ હાર્મોન કઈ છે? પ્રોજેસ્ટરોન. કઈ જગ્યાથી રિલીઝ થાય? અંડપિંડમાંથી પ્રોજેસ્ટ્રોન રિલીઝ થાય, અને એના લેવલ કેવા છે? ખૂબ જ નીચા છે, એટલે આ જે ગર્ભાશયની દિવાલ છે આ તૂટી જાય. હવે પ્રોજેસ્ટ્રોનના જે નીચું લેવલ હોય, તો આ નીચું લેવલ કોને હિટ કરશે? કોની પાસે સંકેત મોકલશે કે બ્લડમાં, શરીરમાં પ્રોજેસ્ટ્રોન લેવલ ઘટી ગયા છે? આ કોને બતાવશે? પિટ્યુટરીને. ઠીક છે. હવે જે પિટ્યુટરી ગ્રંથિ છે, આ પિટ્યુટરી ગ્રંથિ શું રિલીઝ કરશે? FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હાર્મોન. ઠીક છે. એટલે કે પ્રોજેસ્ટ્રોન હાર્મોન કેવા હશે? એના પ્રમાણ નીચું હશે. ઠીક છે. પ્રોજેસ્ટ્રોનના પ્રમાણ નીચું હોય તો પિટ્યુટરી ગ્રંથિમાંથી શું રિલીઝ થાય? FSH. ઠીક છે. હવે આ FSH ના લીધે અંડપિંડમાં કઈ ઘટનાઓ બને છે? તો જે
પૂર્વ પુટિકા ઠીક है અને આ છે આ પુટિકા FSH નીકળ્યા છે એટલે આ પુટિકા જે છે હવે મોટી થાય છે અને પ્રાથમિક પુટિકા દ્વિતીયક પુટિકા અને તૃતીયક પુટિકા और ગ્રાફિયન પુટિકા બનાવશે FSH ના નામ જ શું છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હાર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ છે એટલે એ હવે પ્રિમોર્ડિયલ જે પુટિકા છે જે પ્રાઇમરી પૂર્વ પુટિકા છે નાની છે આમાં આ સ્ટિમ્યુલેશન કરશે ઉત્તેજના પેદા કરશે અને આ પુટિકા શેમાં ફેરવાય તો આમ કરીને શું બનાવશે પ્રાથમિક પુટિકા ઠીક है પછી શું બનાવશે તો દ્વિતીયક પુટિકા એની ફરતે કોના આવરણ છે ગ્રેન્યુલોસાના है ना ગ્રેન્યુલોસાની બહારની બાજુ થીકા સેલ હતી દ્વિતીયક પુટિકા અને એના પછી શું બનશે તો આમ કરીને ટર્શરી એટલે કે તૃતીયક પુટિકા બનશે અને 13 દિવસ સુધી અહીંયા માની લો કે આ 13 દિવસ છે તો 13 દિવસમાં શું બનાવી લે એક મોટી ગ્રાફિયન પુટિકા અહીંયા બનાવી દઉં આ છે ગ્રાફિયન આમાં એક મોટી એન્ટ્રમ ઠીક है અને એની ઉપર ગ્રેન્યુલોસા ઝોના પેલિસિડા અને ગ્રેન્યુલોસા એની ઉપર થીકા થીકા અંત આવરણ અને થીકાના બાહ્ય આવરણ તો આ છે ગ્રાફિયન પુટિકા આ છે પ્રાથમિક પુટિકા ठीक है द्वितीयक तृतीयक અને ગ્રાફિયન ગ્રાફિયન પુટિકા જે બની જાય એ મોટા ભાગે જે સ્ત્રીઓ હોય 13 દિવસ સુધી એ બની જાય ઠીક है એટલે FSH ના જે લેવલ છે આ કેવા થાય તો ધીમે ધીમે ઊંચા થાય FSH ના લેવલ ઊંચા થાય ઠીક है હવે આ બાજુ ધ્યાન આપો કે પુટિકામાં રહેલી કઈ કોષ ગ્રેન્યુલોસા કોષ જે છે ઈસ્ટ્રોજનના નિર્માણ કરે ઠીક है પુટિકામાં રહેલી ગ્રેન્યુલોસા કોષ દ્વારા ઈસ્ટ્રોજનના જ્યારે નિર્માણ શરૂ થાય તો શું થાય કે અહીંયા જો કે પ્રોજેસ્ટ્રોન ઈસ્ટ્રોજન લેવલ છે આ એસટીડી છે કયા દિવસ સુધી 5 દિવસ સુધીમાં ઠીક है હવે આ જે ઈસ્ટ્રોજન છે એના લેવલ વધે કોણ વધારે પુટિકામાં રહેલી ગ્રેન્યુલોસા સેલમાંથી ઈસ્ટ્રોજન નીકળી અને આ ઈસ્ટ્રોજન લેવલના આ ઈસ્ટ્રોજન હાર્મોનના લેવલ વધી ગયા તો આ જે બ્લડ યોની માર્ગથી બહાર નીકળતા હતા હવે આ રોકાઈ જાય ઠીક है આ રોકાઈ જાય અને આમાં જ્યારે બ્લડ રોકાઈ ગયા હોય તો ગર્ભાશયની દિવાલ ફરીવાર પુનઃસર્જન પામશે જો કે આમ કરીને આ પુનઃસર્જન પામશે ઠીક है હવે જે ઈસ્ટ્રોજનના લેવલ બધા ગર્ભાશયના જે અંતઃસ્તર છે આ અંતઃપસાર પામી ગયા ગર્ભાશયની દિવાલ શું છે પ્રોલિફરેટ થઈ પ્રસર્જિત થઈ ઠીક है હવે ઈસ્ટ્રોજનના લેવલ તમે જોઈ શકો કે ખૂબ જ હાઈ છે આ દરમિયાન જે પ્રોજેસ્ટ્રોન લેવલ હોય આ ખૂબ જ ઓછા છે ઈસ્ટ્રોજન કરતા પ્રોજેસ્ટ્રોનના જે સ્તર છે આ ખૂબ જ ઓછા છે અને અહીંયા સાથે સાથે કઈ હાર્મોન ચાલે છે પિટ્યુટરી અંતઃસ્રાવ દ્વારા LH ઠીક है અહીંયા LH ના લેવલ થોડાક
FSH કરતા વધારે હોય, પર ક્યાં સુધી? 13 દિવસ સુધી એના લેવલ મોટા મોટી એક જેવા કે થોડાક વધારે હોય LH ના લેવલ. હવે પ્રોજેસ્ટ્રોન લેવલ જે છે અહીંયા ખૂબ જ ઓછા છે. હવે શું થાય કે ઇસ્ટ્રોજનના લેવલ વધી ગયા છે અને આ વધારેલા ઇસ્ટ્રોજનના લેવલ છે આ કોને હિટ કરશે? ફરીવાર પિટ્યુટરી અંતઃસ્રાવને. પિટ્યુટરી અંતઃસ્રાવ જ્યારે FSH કે હવે શરીરમાં FSH ના લેવલ ખૂબ જ વધી ગયા છે, ગ્રાફિયન પુટિકા અંડપાટ માટે એકદમ રેડી છે, તો પિટ્યુટરી ગ્રંથિ LH ના સિક્રીશન, આ શું કહેવાય? આને કહેવાય LH, જે ગ્રીન કલરથી હાર્મોન ચાલે છે. તો LH ના જે સિક્રીશન છે એ ખૂબ જ વધારી દે, એટલે કે એકદમ હાઈ થઈ જાય. ઠીક છે. જ્યારે એ એકદમ હાઈ થયા, જ્યારે LH ના લેવલ એકદમ હાઈ થાય તો શું થાય કે આ જે ગ્રાફિયન પુટિકા છે તૂટી જાય. ગ્રાફિયન પુટિકા તૂટવાથી શું બનશે? તો આ સેકન્ડરી ઓસાઇટ દ્વિતીયક પૂર્વ અંડકોશ જે છે એ બહાર આવે. કઈ દિવસમાં? 14વા દિવસમાં. ઠીક છે. તો આ જે દ્વિતીયક પૂર્વ અંડકોશ છે 14 દિવસથી થોડાક આ બાજુ બનાવી રહી છું, પર માનજો 14મી દિવસમાં. ઠીક છે. તો આ છે દ્વિતીયક પૂર્વ અંડકોશ, અને આ ઘટનાને શું કહેવાય? દ્વિતીયક પૂર્વ અંડકોશ. અને હવે આ ઘટનાને કહેવાય અંડપાત. તો અંડપાત કઈ દિવસમાં થતા હોય? 14મા દિવસમાં. ઠીક છે. અને જે કોર્પસ, જે બીજા એની કવરિંગ છે ગ્રાફિયન પુટિકાની, આ શું બનાવી લે? આ બનાવી લે કોર્પસ લ્યુટિયમ. આ તૂટી બહાર નીકળી એટલે કે આમ થઈ જાય. ઠીક છે. આ છે તૂટેલી ગ્રાફિયન પુટિકા અને આમાંથી શું નીકળી આયા? સેકન્ડરી ઓસાઇડ ઓર તૃતીયક પૂર્વ અંડકોશ આવી ગઈ બહાર. અને આ સેકન્ડરી તૃતીયક પૂર્વ અંડકોશ જ્યારે બહાર નીકળે તો આ ઘટનાને કહીએ અંડપાત. અને જે તૂટેલા ગ્રાફિયન પુટિકાના બીજા ભાગ છે, કવરિંગ છે, આ શું બનાવી લે? કોર્પસ લ્યુટિયમ. ઠીક है. કોર્પસ લ્યુટિયમ ક્યારે બનશે? અંડપાતની ઘટના ક્યારે થાય? જ્યારે LH ના લેવલ ખૂબ જ હાઈ હોય, એને કહીએ LH ની પરાકાષ્ઠા. ઠીક है. તો આ ઘટનાને કહીએ LH ની પરાકાષ્ઠા. અને એક વખત જ્યારે આ તૂટી ગયા, ઠીક है, તો ફરીવાર LH ના લેવલ જે છે એ નીચે આવી જાય. કેમ નીચે આવી જાય? તો હવે આ બાજુ જો કે કોર્પસ લ્યુટિયમ બની ગયા છે. ઠીક है. તો કોર્પસ લ્યુટિયમ કઈ હાર્મોન રિલીઝ કરશે? આ કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટ્રોન. પ્રોજેસ્ટ્રોન અંતઃસ્રાવ રિલીઝ કરશે. હવે જ્યારે અહીંયા જો કે પ્રોજેસ્ટ્રોન લેવલની માત્રા, કોર્પસ લ્યુટિયમ બન્યા પછી પ્રોજેસ્ટ્રોન લેવલની માત્રા ખૂબ જ વધી જાય. ઠીક છે. માનો કે અહીંયા આ બાજુ ખૂબ જ વધી ગઈ, હવે મેક્સિમમ સૌથી હાયર થઈ ગઈ. હવે ગર્ભાશયની દિવાલની જાળવણી માટે કઈ હાર્મોન જરૂરી છે? પ્રોજેસ્ટ્રોન જરૂરી છે. એટલે હવે ગર્ભાશયની દિવાલ શું થાય? તો ખૂબ જ મોટી થઈ જાય અને આમાં ખૂબ જ ફોલ્ડિંગ કે ગ્રંથિલ બની જાય. ઠીક है. હા, ખૂબ જ મોટી થઈ ગઈ હવે ગર્ભાશયની દિવાલ. જો કે ઇસ્ટ્રોજન લેવલ કેવા છે? હવે આ બાજુ જો કે ઇસ્ટ્રોજન લેવલ કેવા હશે? નીચું આવે, કારણ કે આ બાજુ ફોલિકલ બનવાના નથી, પુટિકાના નિર્માણ થાય નહીં. એટલે હવે જે ઇસ્ટ્રોજનના લેવલ છે આ નીચું આવી ગયા. ઠીક है. આ કઈ હાર્મોન છે?
ઇસ્ટ્રોજન. તો ઇસ્ટ્રોજનના જે લેવલ છે એ નીચે આવે. ઠીક છે. હવે જ્યાં સુધી કે કોર્પસ લ્યુટિયમ ક્યાં સુધી રહે, ધારો કે કોઈ અંડપાત થયા પછી આ અંડકોષના ફલન થઈ ગયા. ઠીક છે. ફલનની ક્રિયા થઈ ગઈ એટલે હવે ઋતુચક્ર ના થાય. ફલનની ક્રિયા થાય એટલે ઋતુચક્ર ના થાય. કેમ ના થાય ઋતુચક્ર? તો ફલન થઈ ગયા એટલે હવે ફલિતાંડ બનશે. ફલિતાંડ પછી ગર્ભ સ્થાપન અને ગર્ભ વિકાસની ક્રિયા શરૂ થઈ જાય. તો કોર્પસ લ્યુટિયમ જે છે એ એમ જ રહેવાના છે, મતલબ વિઘટિત ના થાય. જો ફલન થઈ ગયા હોય તો વિઘટિત ના થાય. જો વિઘટિત ના થાય તો પ્રોજેસ્ટ્રોન જે હાર્મોન છે એ સતત એના સ્તર જાળવી રાખે. પ્રોજેસ્ટ્રોન સતત નીકળે છે એટલે હવે ગર્ભાશયની દિવાલ તૂટવાની નથી. ઠીક છે. અગર જો ફલનની ક્રિયા ના થઈ હોય, ધ્યાનથી વાત સાંભળજો, જો ફલનની ક્રિયા ના થઈ હોય તો આ જે કોર્પસ લ્યુટિયમ છે આ વિઘટન પામી જાય. ઠીક છે. કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે. વિઘટન પામે તો ફરીવાર પ્રોજેસ્ટ્રોનના લેવલ શું થાય? નીચું આવે. નીચું આવે એટલે કે જે ગર્ભાશયની દિવાલ છે, ગર્ભાશયની દિવાલ તૂટી જાય. ઠીક છે. ફરીવાર આ પાર્ટ નીચું આવે. ઠીક છે. હવે આ ભાગ નીચું આવી ગયા, ગર્ભાશયની દિવાલ તૂટી ગઈ, તૂટવાની શરૂઆત છે. ઠીક છે. કે ધીમે 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 આમાં રહેલી જે રુધિર વાહિનીઓ છે, જેમ પ્રોજેસ્ટ્રોન લેવલ નીચું આવે તો ગર્ભાશયમાં રહેલી, ગર્ભાશયની એન્ડોમેટ્રિયમમાં રહેલી જે રુધિર વાહિનીઓ છે, આમાં રુધિરની જે સપ્લાય થાય છે એ ધીમી પડી જાય. અને ક્યારે? તો 28મા દિવસ આ બંધ થઈ ગઈ એટલે હવે આ ગર્ભાશયની દિવાલ જે એન્ડોમેટ્રિયમ છે ફરીવાર ઋતુસ્રાવના રૂપમાં બહાર નીકળી જાય. ઠીક છે. તો કોર્પસ લ્યુટિયમ જ્યારે વિઘટિત થાય તો પ્રોજેસ્ટ્રોનના લેવલ નીચું આવે. નીચું આવે એટલે કે ધીમે ધીમે જે છે બીજા ઋતુચક્રની શરૂઆત થાય છે અને 28મા દિવસમાં બીજા ઋતુચક્ર દેખાય છે. ઠીક છે. હવે ઇસ્ટ્રોજન જે છે, જૈસે પ્રોજેસ્ટ્રોન લેવલ નીચે આવશે એટલે કે હવે ખબર પડી જાય કે તો આ પણ ધીમે ધીમે એના લેવલ થોડાક વધતા હોય. ઠીક છે. કેમ વધતા હોય ધીમે ધીમે? કારણ કે જે બીજી પુટિકા છે, અંડપિંડમાં રહેલી બીજી પુટિકાઓમાંથી ફરીવાર ફોલિકલ સ્ટિમ્યુલેશન શરૂઆત થાય ખાલી. ઠીક છે. એકદમ પૂર્ણ નથી બનતા કે FSH ના પૂર્ણ નિર્માણ બહુ વધારે એના સિક્રેશન નથી થતા. ધીમે ધીમે એને ખબર પડી જાય કે હવે બીજા ઋતુચક્ર આવવાના છે તો અંડપિંડમાં ફેરફાર ચાલુ થઈ જાય તો એના લેવલ થોડાક વધશે. અને પ્રોજેસ્ટ્રોન લેવલ તો નીચું આવી ગયા, ખૂબ જ નીચું આવે, એકદમ નીચું આવી ગયા એટલે હવે બીજા ઋતુચક્રની શરૂઆત થઈ ગઈ. અને આ પણ ઇસ્ટ્રોજન લેવલ કેવા છે? નીચે છે. એટલે હવે ફરીવાર એન્ડોમેટ્રિયમ જે છે ગર્ભાશયની આ તૂટી જાય. ઠીક છે. હવે FSH અને LH ને જો કે આ બાજુ જે છે FSH ના લેવલ એક સરખા હોય. ઠીક છે. અને પછી વધશે. વધશે ક્યારે? જ્યારે ગ્રાફિયન પુટિકાના નિર્માણ થયા ત્યારે આ ખૂબ જ ઊંચા થઈ ગયા. હવે આ ફરીવાર ક્યાં આવશે? નીચું આવી અને એક સમાન રહેશે. ઠીક છે. પછી એના લેવલ પર થોડાક નીચે જાય. એવી રીતે LH શું કરે? તો LH ના પણ લેવલ ધીમે ધીમે નીચું આવી જાય. ઠીક છે. તો ગર્ભાશયની દિવાલ. હવે તમે તબક્કાવાર એના નામ નિદર્શન કરી શકો. કેવી રીતે?
તો જોઈએ કે પહેલાથી 5 દિવસમાં કઈ ઘટના ચાલતી હતી? તો ગર્ભાશયની દિવાલ તૂટી અને ઋતુ પ્રવાહના રૂપમાં બહાર દેખે છે, એટલે આ તબક્કાને કહેવાય ઋતુચક્ર તબક્કા, ઋતુસ્રાવી તબક્કા. ઋતુસ્રાવના રૂપમાં નીકળે છે એટલે ઋતુસ્રાવી તબક્કા. ઠીક છે. હવે 5 થી 13 દિવસમાં તમે જો કે ગર્ભાશયની દિવાલ શું થાય, એના પ્રસાર થઈ રહ્યા છે, એટલે એને કહેવાય પ્રસર્જિત તબક્કા. ઠીક है, प्रसर्जित तबक्का गर्भाशयમાં. पर ઉપરની બાજુ ધ્યાન આપો કે અંડપિંડમાં કોના નિર્માણ વધી ગયા છે? તો પુટિકાના નિર્માણ વધી ગયા છે, એટલે એ જ તબક્કા માટે શું લખ્યા છે બુકમાં? પુટકીય તબક્કા. ઠીક है. જ્યારે અંડકોષ ગ્રાફિયન પુટિકાને તોડી બહાર નીકળે તો આ તબક્કા છે અંડપાત और अंडकोश पात, ઓવ્યુલેશન સ્ટેજ તબક્કા. આ કેટલા દિવસમાં હશે? 14મા દિવસમાં. ઠીક है. હવે આ બાજુ 14 થી લઈ 15 થી લઈ 28 દિવસના તબક્કા. કઈ તબક્કા છે? અહીંયા શું બની ગયા? કોર્પસ લ્યુટિયમ બની ગયા, એટલે આ તબક્કાને શું કહેવાય? જોઈ લો, લ્યુટિયલ તબક્કા. આ તબક્કાને કહેવાય લ્યુટિયલ તબક્કા. અને ગર્ભાશયની દિવાલ કેવી બની ગઈ? હવે ખૂબ જ સ્ત્રાવી બની ગઈ, ગ્રંથિલ બની ગઈ, એટલે એને કહેવાય સ્ત્રાવી તબક્કા. ઠીક है. તો આ છે ઋતુચક્ર. ઋતુચક્રમાં કેટલા તબક્કા જોયા? 3 તબક્કામાં પૂરી થઈ. હાર્મોન આમાં કેમ આમાં ફેરફાર આવે? તો અંડપિંડીય હાર્મોન. કઈ પ્રકારના હાર્મોન કામ કરી રહ્યા છે? અંડપિંડીય અંતઃસ્રાવ અને પિટ્યુટરી અંતઃસ્રાવ. તો ઋતુચક્રમાં કઈ હાર્મોન કામ કરશે? પહેલા તો એને 2 ભાગોમાં વહેંચાઈ દો, અંડપિંડીય અંતઃસ્રાવ અને બીજી બાજુ આ છે અગ્ર પિટ્યુટરી. મેં ખાલી પિટ્યુટરી જ લખ્યા છે, તો અગ્ર પિટ્યુટરી કરી લેજો. અગ્ર પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવ. ઠીક है. અને અંડપિંડીય અંતઃસ્રાવ કઈ છે? તો 2, ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન. અને પિટ્યુટરી ગ્રંથિના કઈ છે? LH અને FSH. LH એટલે શું છે? લ્યુટિનાઇઝિંગ હાર્મોન, અને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હાર્મોન. ઠીક है. હવે આ જે ઋતુચક્ર છે માનવમાં ક્યારે શરૂ થાય? તો રજોદર્શન. પહેલા ઋતુસ્રાવને કહીએ રજોદર્શન, અને જ્યારે ઋતુચક્ર થવાની ક્રિયા બંધ થઈ જતી હોય તો આ ઘટનાને કહીએ રજો નિવૃત્તિ. શું કહેવાય? મેનોપોઝ કે રજો નિવૃત્તિ. ઋતુચક્ર બંધ થવાની ક્રિયાને કહેવાય मेनोपॉज के रजोनिवृत्ति। ठीक है। અને
એની જેમ કે યૌવન આરંભ થઈ રહ્યા હતી ત્યારે રજો દર્શન દેખાયા હતા, અને રજો દર્શન જે છે એની ઉંમર 12 થી 13 વર્ષ થઈ શકે. ઠીક છે, જ્યારે માદા સ્ત્રી જે છે 12 થી 13 વર્ષની હોય ત્યારે આમાં રજો દર્શન દેખાય છે. અને મેનોપોઝની ઉંમર કેટલી થઈ શકે? 45 થી 50 ની વચ્ચે રહી શકે. ઠીક છે, અમુક સ્ત્રીઓમાં 45 વર્ષમાં મેનોપોઝ થઈ શકે અને અમુક સ્ત્રીઓમાં 45 થી 50 વર્ષમાં એની ઉંમર થઈ શકે. ઠીક છે, તો ઋતુસ્રાવી તબક્કા જે છે કેટલા દિવસ માટે છે? પહેલા 5 દિવસ જે છે ઋતુસ્રાવી તબક્કા છે. આ ઋતુસ્રાવી તબક્કામાં શું થાય તો ગર્ભાશયની એન્ડોમેટ્રિયમ, ઠીક છે, અને આમાં રહેલી રુધિર વાહિનીઓ તૂટવાય અને પ્રવાહીના સ્વરૂપમાં યોનિ માર્ગથી બહાર નીકળે છે. જો કોઈને ઋતુચક્ર ના આવે, ઠીક છે, તો આ એના અર્થ એ છે કે આમાં ફલન થઈ ગયા છે. ઠીક છે, પ્રેગ્નન્સી થઈ ગઈ છે એને. પર ઋતુચક્રની ગેરહાજરી કઈ વાતના સૂચક છે? અહીંયા લખી દઉં. ઋતુચક્રની ગેરહાજરી કઈ વાતના સૂચક છે? ફલનના. ઠીક છે, ફલનના સૂચક છે કે ફલન થઈ ગયા હશે એટલે ઋતુચક્ર હવે ગેરહાજર છે. જ્યારે ફલન જો ફલન થઈ ગયા હોય, ફલન થાય તો શું થાય? ફલન થઈ ગયા હોય તો પ્રોજેસ્ટ્રોન જે હાર્મોન છે ફલનની ક્રિયામાં શું રોલ ભાગ ભજવે છે કે આ ગર્ભાશયની દિવાલને જાળવી રાખે. ગર્ભાશયની દિવાલ કેમ જાળવી રાખે પ્રોજેસ્ટ્રોન હાર્મોન? તો ગર્ભાશયમાં જ્યારે ફલન થઈ ગયા હોય તો ફલન થયા પછી શું બનશે? ફલિતાંડ. અને ધીમે ધીમે આ ફલિતાંડના જે સ્થાપન છે ધીમે ધીમે આ વિકાસ પામી તો ગર્ભ સ્થાપનની ક્રિયા ક્યાં થવાની છે? એન્ડોમેટ્રિયમમાં, ગર્ભાશયની દિવાલમાં. તો આ ગર્ભાશયની દિવાલની જાળવણી રાખવા માટે કઈ હાર્મોન જરૂરી છે? પ્રોજેસ્ટ્રોન જરૂરી છે. ઠીક છે, અને અંતઃસ્થાપન થઈ જાય તો પ્રોજેસ્ટ્રોન કોર્પસ લ્યુટિયમના વિઘટન ના થાય. તો ફલન થાય એટલે કોર્પસ લ્યુટિયમ વિઘટિત ના થાય. કોર્પસ લ્યુટિયમના વિઘટન કેમ ના થાય? તો કોર્પસ લ્યુટિયમ શું રિલીઝ કરે છે? પ્રોજેસ્ટ્રોન હાર્મોન રિલીઝ કરે છે. ઠીક છે, પ્રોજેસ્ટ્રોન હાર્મોન કેમ જરૂરી છે? તો ગર્ભના સ્થાપન અને ગર્ભધારણની બીજી ઘટનાઓ માટે કોણ જરૂરી છે? પ્રોજેસ્ટ્રોન હાર્મોન. ઠીક છે, અને જે ઋતુચક્રની ગેરહાજરી હોય તો એને આ કોના સૂચક છે? ફલનના. જો ફલન ના થાય તો ફરીવાર કોર્પસ લ્યુટિયમ જે છે વિઘટિત થઈ જાય અને પ્રોજેસ્ટ્રોનના લેવલ ખૂબ જ નીચા આવી જાવે અને ફરીવાર ગર્ભાશયની જે એન્ડોમેટ્રિયમ છે એ ઋતુ પ્રવાહના સ્વરૂપમાં બહાર નીકળશે. ઠીક છે, તો આ જે છે પ્રસર્જિત તબક્કાની ખબર પડી ગઈ હોય કે 6 થી 13 દિવસ સુધી શું બનવાના સ્ટાર્ટ થઈ ગયા? અહીંયા જે પ્રોજેસ્ટ્રોન ઇસ્ટ્રોજનના લેવલ ઓછા થઈ રહ્યા છે એટલે એ કોને હિટ કરશે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિને સંદેશ મોકલશે અને આ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ કઈ હાર્મોન રિલીઝ કરશે? FSH. FSH ના
જે સ્ત્રાવણ છે એના દ્વારા અંડપિંડમાં કોના નિર્માણ કોના વિકાસ શરૂ થઈ જાય તો પુટિકાના પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક અને પછી ગ્રાફિયન પુટિકા. હવે આ પુટિકામાં રહેલા ગ્રેન્યુલોસા કોષા લખી લો. પુટિકામાં રહેલી કઈ પ્રકારની કોષા છે એની ફરતે આકૃતિ ગ્રેન્યુલોસા કોષ શું બનાવે? ઈસ્ટ્રોજનના સ્ત્રાવણ કરશે અને આ ઈસ્ટ્રોજનના સ્ત્રાવણના કારણે શું થાય? ઈસ્ટ્રોજન લેવલ વધે અને 6મા દિવસમાં શું થાય? બ્લીડિંગ, જે ઋતુ પ્રવાહ થતા હતા એ બંધ થઈ જાય અને હવે ગર્ભાશયની દિવાલ ફરીવાર નિર્માણ પામવાની તૈયારી કરે. આ તબક્કાને કહીએ પ્રસર્જિત તબક્કા અને અંડપિંડ માટે પુટકીય તબક્કા. ઠીક હે. 14મા દિવસ ગ્રાફિયન પુટિકા જે છે આ તૂટી જાય અને આમાંથી સેકન્ડરી ઓસાઇડ એટલે કે દ્વિતીયક પૂર્વ અંડકોષ બહાર નીકળે અને આ જે બની જાય કોર્પસ લ્યુટિયમ. તો ગ્રાફિયન પુટિકાના તૂટવાથી કેટલા ભાગ બનશે? 2. એક છે દ્વિતીયક પૂર્વ અંડકોષ અને કોર્પસ લ્યુટિયમ. આ જે ઘટના છે એને કહેવાય અંડપાત અને આ તબક્કાને કહેવાય અંડપાત તબક્કા. ઠીક હે. પછી 15 થી લઈ 28 દિવસમાં જે કોર્પસ લ્યુટિયમ બની ગયા, પ્રોજેસ્ટ્રોન લેવલ ખૂબ જ હાઈ થઈ ગયા એટલે ગર્ભાશયની દિવાલ જે છે ગ્રંથિલ બને, સિક્રેટરી બને, સ્રાવી બને અને આ તબક્કાને કહેવાય લ્યુટિયલ તબક્કા. કોના માટે? અંડપિંડ માટે અને ગર્ભાશય માટે સ્ત્રાવી તબક્કા. ફલન થાય તો કોર્પસ લ્યુટિયમ વિઘટિત ના થાય અને પ્રોજેસ્ટ્રોન લેવલ જે છે એ સારા રહે છે અને ગર્ભાશયની દિવાલને મેન્ટેન રાખે. જો ફલન ના થયા હોય, પ્રોજેસ્ટ્રોન લેવલ નીચું આવી જાય અને બીજા ઋતુચક્રની શરૂઆત થાય છે. ઠીક છે. હવે આપણે આગળના મુદ્દામાં ભણીશું ફલન.